નીકળવું પડશે, સમયની સાથે ચાલવું પડશે. પાછળ પડી જશે એ પણ વાત હતી. પણ હવે એક મિટિંગ બોલાવી છે, પણ ચૂંટણી કેળ બોલાવશું, કારણ કે સામાજિક થોડીક વાત કરવાની છે. આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે. ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બધે સાથ સહકાર આપ્યો, દરેક જગ્યાએ ગમે ત્યાં સુખો સુખી દુઃખીએ તમે સાથ આપ્યો છે, હોમે પૂરી સાથ આપ્યો છે. 20 વર્ષ સુધી હોમે પૂરી જ લડ્યો છું, છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો. પણ હવે 70 વર્ષ છે ને, જે બધું લડ્યા કર્યું તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેદાઈ જશે. એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી થયું. પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે, કારણ કે અત્યારે હું જોઉં છું એ પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે. હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે. તમારી સૌને વિનંતી છે કે મને તેઓ બોલાવે છે, ખૂબ મોટો કરે છે. મોદી સાહેબે ખૂબ હસીને વાત કરી છે, પણ તમે પાછળ છો, એટલે તમે નહીં હો તો કોઈ બોલાવાનું નથી. આજે રાજનીતિની જરૂર છે. દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે, દરેક જગ્યાએ. જો ન હોય આપણો માણસ તો તકલીફ છે. તમે બધાએ જોયેલું છે, બધા જાણો છો કે શું તકલીફો છે. એટલા માટે આમાં પ્રવેશ થઈ પહેલી ચૂંટણી છે, તો બધાને મારી વિનંતી છે કે ખૂબ હોમે પૂરે સાથ આલ્યો છે. મને કાયમ માટે હોમે લડીને આલ્યો છે. દુઃખી છો સરકાર હોમે હતી છતાં પણ સાથ આલ્યો છે. તો આ વખતે પણ મારું જો પણ માન રહે જતા જતા કે ભાઈ સમાજ એક છે, સાથે છે, એટલે ત્યાં પણ થોડી સારી છાપ પડે. કે થોડુંક વેરાય વિખે રહેશે તો હોય નહીં. એના માટે મારું કરેલું હેલ જશે. એટલા માટે સૌને વિનંતી છે કે મારે તો 70 વર્ષ તમે ખૂબ મોટો કર્યો છો. આજો જીત્યો, પણ મને ખબર પડવા દીધી નથી હું ધારાસભ્ય છું કે નથી. કાયમ માટે એ જ માનતી છે, તાકાતથી તમે મને સાથ આપ્યો છે. એ તમારો આભાર કદી ભૂલી શકું નહીં. પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી ક્યાંય અંદર જેને જે કરવું હોય, પણ અંદર પ્રવેશ થયા પછી પહેલી જ ચૂંટણી છે. આની અંદર સમાજ એ કરે તો હું પણ ત્યાં કંઈક બોલી શકશું, પાછળના માણસો માટે પણ કંઈક વાત કરી શકું. બાકી તો ચૂંટણીઓ થવાની, હાર જીત થવાની, કોને શું કરવું હું કશું વાત નહીં કરતો. હું સમાજ પૂરતું કહું છું કે સમાજનો સહકાર પૂરેપૂરો આલજો તો મારી તો થોડીક વાત રહેશે. હું દિલની માતાજીની સામે સાચી વાત કરું છું કે તમે નીવો મારી કોઈ વાત રહેવાની નથી. મારી તાકાત હથિયાર તમે છો તો તાકાત છે, તમે છો તો બાથી થવું છું. કારણ કે તમારી તાકાત છે નીએ ગણી કે હું નહીં કરો તો પાછળ આખી સમાજ છે. એના માટે બધાને વિનંતી છે કે આપ સૌ આ ચૂંટણીમાં કોઈ નાત જાત ન જોતા ઠાકોર છે, ચૌધરી છે, બધું નથી. આ ચૂંટણી કોંગ્રેસ ભાજપની છે, કાયમ છે. પણ આ વખતે આ મારો પોતાનો અખતરો છે ભાજપ કે આવ્યો તો સમાજ હાથે છે. એટલું કહેવા માટે તમને વિનંતી કરવા આવ્યો છું. માતાજીનું તો હું તો પેલું નહીં કહું, પણ પછી પંચું કહેડો ખૂબ કોઈ બધા જાણો છો તો આપ સૌને મારી વિનંતી છે કે આટલી મારી આબરૂ રાખજો. મારી આબરૂ તમારી આબરૂ છે. રાજકારણની અંદર હું મજબૂત છું, તમે મજબૂત. મારે કંઈ લઈ નથી જવું. કંઈક નાના મોટું જ્યારે ભવિષ્યમાં ટોપવું પડે છે એ દાડે જરૂર પડે છે, એ દાડે મારે તૂટી થવું પડે. એના માટે આ બધું છોડીને કર્યું છે. હું 40 વર્ષનો એક ધારો સંઘર્ષ છોડીને અહીંયા આવ્યો હોય, મારે કોઈ લેવું નથી. અહીંયા હું પહોંચું મોદી સાહેબના રૂબરૂ કીધું છે. એમના સાથે જ મારે કોઈ જોઈતું નથી. મારો સમાજને મારો ટોપો કરતું બસ બીજું કોઈ જોઈતું નથી. એ રીતે કરીને અંદર આવ્યો છું. તો આપ સૌ આટલી મારી લાજ રાખજો. બધા શહેર સંબંધી આવશે કહેવા માટે. દરેક પાર્ટી છે પ્રચારે કરે કે એ ખરી, એમાં કોઈનું પેલું ન હોય, દરેક પોતપોતાનું કે. પરંતુ આ મારા માટે મોટો અખતરો છે. એટલા માટે ન કે હું તમને દુઃખી ન કરું કે જેને જેમ કરવું હોય એવું કરો, હું એમાં માથાકૂટ ન કરું. પણ મારો અખતરો છે આટલો બધાને હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણા વર્ષોથી પેલી બાજુ હાથ વળેલો છે, એને થોડો સમજાઈ પણ ગમે એમ કરીને આ વખતે આટલું કરજો. એટલી સૌને વિનંતી કરીને બેસી જવું. જય હિન્દ.